જય શ્રી કૃષ્ણ બાળકો। આજે આપણે ચક્કીબેનની વાર્તા સાંભળશું। એક હતા ચક્કીબેન। એ તો જંગલમાં ફરવા ગયા અને એમને પગમાં કાંટો વાગ્યો તો એમને પોપટભાઈ મળ્યા। પોપટભાઈએ ચક્કીબેનને કીધું કે આજ ચાલો હું તમને દવાખાને લઈ જાઉં, તમને જલ્દી સારું થઈ જશે। ત્યાં ઘુવડ હતું ને એ ડોક્ટર હતું, એટલે કાંટો ઊંડો વહી ગયો છે। ડોક્ટરે શું કીધું કે ચક્કીબેનના પગમાં જે કાંટો વાગ્યો છે એ ઊંડો વહી ગયો છે, ઓપરેશન કરવું પડશે। પછી ત્યાં તો મેનાબેન આવી ગયા અને પોપટભાઈએ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, ચક્કીબેનને જલ્દી સારું થઈ જાય। ઘુવડભાઈ જે ઓપરેશન કરતા હતા ચક્કીબેનનું એ બહાર આવ્યા અને કીધું કે કાંટો નીકળી ગયો છે અને ચક્કીબેનને તમે ખાટા ફળ ખાવા આપજો। પછી કાગડોભાઈ આવ્યો અને કહેવા લાગ્યા કે સાંભળો સાંભળો સાંભળો, આજે આપણે વડલે સભા છે, બધા ત્યાં આવી જજો। બધા જ પશુ પક્ષીઓ વડલે સભા માટે જાય છે અને સભામાં સરદાર બોલે છે કે આજે આપણે હવેથી આજથી કોઈ ચપ્પલ વગર બહાર જવું નહીં। ચપ્પલ વગર બહાર જાય તો શું થાય? તો હવે તમે બધા પણ ચપ્પલ પહેરીને જાશો ને બહાર? ચાલો, વેરી ગુડ।